નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો એક દાખલો જોવાના છીએ. એની અંદર ઉદાહરણ 7.6 બહુ સરસ ઉદાહરણ છે. જસ્ટ ખાલી સમજવાનું છે એની અંદર શું કહ્યું છે. જરા જુઓ રકમની અંદર શું કહ્યું છે. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. કોઈ એક કણનું કોણીય વેગમાન સમય સાથે અચળ રહે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે ધારી લઈએ કે કોઈ એક કણ છે જે સપોઝ આ દિશામાં ગતિ કરી રહ્યો છે. એનો વેગ છે v સદિશ. તે ક્ષણે સપોઝ આ જે કણ છે જે આ દિશામાં ગતિ કરે છે, o થી આ દિશામાં ગતિ કરી રહ્યો છે, એ કણ સપોઝ કોઈ t ક્ષણે p બિંદુ આગળ છે. t સમયે કયા બિંદુ આગળ છે? p બિંદુ આગળ છે. અને એ સમયે જો ઉગમ બિંદુની સાપેક્ષે, ઉગમ બિંદુ સપોઝ આપણે o નામ આપીએ, ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ કેવો હોય તો એ આપણે r સદિશ કહી શકીએ છીએ. જે આપણે દર્શાવવું હોય તો આ દિશામાં બતાવી શકીએ છીએ. ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? r સદિશ. તો તમે કહી શકો છો કે ભાઈ r સદિશ અને વેગ v સદિશ વચ્ચેનો જે આ ખૂણો બને છે એ કેટલો બનશે? થીટા. r સદિશ આ દિશામાં છે, વેગ v સદિશ આ દિશામાં છે, તો એની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આ થીટા હોય તો આ તરફનો ખૂણો પણ કેટલો બનશે? થીટા બનશે. અહીંયા આગળ આપણે એક લંબ વિચારી લઈએ આ રીતનું. તો આ જે બનશે એ આપણો શું બનશે? લંબ બનશે. અહીંયા આગળ નામ આપીએ n. બરોબર છે. તો આપણે ધારણા શું કરી છે કે કોઈ એક કણ o m થી p તરફ ગતિ કરી રહ્યો છે આ દિશામાં. t ક્ષણે એ કણ કયા બિંદુ આગળ છે? p બિંદુ આગળ છે. અને એનો ઉગમ બિંદુની સાપેક્ષે જો સ્થાન સદિશ કેવો હોય તો એ કયો છે? r સદિશ. આ p કણનો સ્થાન સદિશ r સદિશ અને વેગ v સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે? થીટા જેટલો છે. આ થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા જેટલો થશે. બરોબર છે. જો આપણે આ કણનું કોણીય વેગમાન કેવું હોય તો એ કેટલું થાય એ વસ્તુ સમજીએ. પહેલા આપણે લખી કાઢીએ આપણે જે ધારણા કરી છે કે ધારો કે t ક્ષણે કણ p બિંદુ પાસે છે. ધારો કે t ક્ષણે કણ કયા બિંદુ આગળ છે? તો p બિંદુ પાસે છે. અને તેનો વેગ કેટલો દેખાય છે ભાઈ તમને? v સદિશ છે. t ક્ષણે કણ જે છે કયા બિંદુ આગળ છે? p બિંદુ આગળ છે. અને એનો જે વેગ છે કયો છે? v સદિશ. આમ જઈ રહ્યો છે કણ. t ક્ષણે આ બિંદુ આગળ છે અને એનો જે વેગ છે કેટલો છે? v સદિશ છે. તમને દેખાય છે ભાઈ કે r સદિશ અને v સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે? થીટા જેટલો છે. જો આપણે p કણનું ઉગમ બિંદુ o ની સાપેક્ષે કોણીય વેગમાન કેવું હોય તો આપણે કહી શકીએ છીએ કે o બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન જો આપણે કેવું હોય તો કોણીય વેગમાન L સદિશ બરાબર શું લખાય? r સદિશ ક્રોસ શું લખાશે? p સદિશ. આ રેખીય વેગમાન છે. p સદિશ બરાબર શું લખાય? mv. તો L સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશની જગ્યાએ m ઇન્ટુ શું આવશે? v સદિશ. બરોબર છે. જો આપણે આનું મૂલ્ય લેવું હોય તો L બરાબર r સદિશ અને v સદિશ, r સદિશ અને આ v સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આપણે આનું મૂલ્ય લઈએ તો શું લખાશે? મૂલ્ય mvr sin થીટા લખાશે. બરોબર. તો આ કોણીય વેગમાનનું મૂલ્ય થઈ ગયું. જો થીટા જે છે એ કોની વચ્ચેનો ખૂણો છે? તો r સદિશ અને v સદિશ વચ્ચેનો ખૂણો છે. અહીંયા લખવા દેવું લખજો કે જો થીટા એ r સદિશ અને v સદિશ વચ્ચેનો ખૂણો છે. જે દેખાઈ રહ્યું છે આપણને. ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ આપણે જે આ કોણીય વેગમાનનું સૂત્ર લખ્યું એને આ રીતે લખી શકાય. જરા ધ્યાનથી જુઓ કે L બરાબર આપણે mv થોડાક અલગ રાખીએ અને r sin થીટા ભેગા થશે. બરોબર. તો અહીંયા આગળ ધ્યાનથી જો તમે જોશો તો આ જે સૂત્ર છે એની અંદર કણનું જે દર છે એ દર m બદલાવાનું નથી. દર જે છે અચળ રહેવાનું છે. સાથે સાથે વેગ જે છે v એ પણ કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. અને સાથે સાથે r sin થીટા જે છે એ પણ અચળ રહેશે.
માની લીધું સાહેબ કે દર અચળ છે, વેગ પણ અચળ રહેશે, v સદિશ જેટલા વેગથી આ તરફ ગતિ કરે છે તો v પણ અચળ હશે, પરંતુ r sin θ અચળ હશે એવું તમે કઈ રીતે કહી શકો? સમજાવો. સમજી લો કે આપણે જે r સદિશ વિચાર્યું, p ગણનો સ્થાન સદિશ કેટલો છે r સદિશ, એના બે ઘટકો વિચારીએ આપણે, તો એક આવશે ઘટક આ દિશામાં, બીજો ઘટક આવશે આ દિશામાં, જેની સાથે ખૂણો θ બને એ ઘટક શું કહેવાય? r cos θ. અને અહીંયા આગળ જે ઘટક આવશે એ ઘટક કયો આવશે? r sin θ. r sin θ મૂલ્ય કોનું હશે? તો આનું હશે, OM નું. તો આ ઘટક આપણે r sin θ કહી શકીએ. સમજો છો આખી વાત? ફરીથી કહું, આ r સદિશ હતો, આપણે એના બે ઘટકો વિચારીએ, તો આ ઘટક કયો બનશે? r cos θ. જેની સાથે θ ખૂણો બને એ ઘટક કયો આવે? cos θ આવે. તો r cos θ અને આ જે લંબ ઘટક આવે એ કયો આવશે? r sin θ. આના જેટલું મૂલ્ય કોનું હશે? OM નું હશે. એટલા માટે મેં અહીંયા એનો ઘટક બતાવેલો છે r sin θ. અહીંયા આપણે લખતા નથી. બરોબર છે? તો આ બે ઘટકો છે, r cos θ અને r sin θ. ઓકે, આ બંને જે ઘટકો છે r cos θ અને r sin θ, એની અંદરથી જે r cos θ ઘટક છે એ સમય સાથે બદલાશે. કેમ બદલાશે એ કહું કે જેમ જેમ આ કણ આગળ વધતો જશે, p બિંદુ પાસે છે તો ઘટક કયો છે? r cos θ. એ આગળ વધશે તો સ્થાન સદિશ ચેન્જ થશે, તો r cos θ ની લંબાઈ વધશે થોડી. સપોઝ આપણે આ રીતે વિચારીએ, આગળ વધે તો r cos θ ની લંબાઈ વધે, એનાથી આગળ વધે તો r cos θ ની લંબાઈ વધે. મતલબ કે r cos θ જે ઘટક છે એ સમય સાથે બદલાય છે, પરંતુ r sin θ બદલાશે ખરું? નહીં બદલાય. r sin θ તો એમના એમ જ રહેશે, કારણ કે ઉગમ બિંદુની સાપેક્ષે હશે. ભલે અહીંયા આગળ હોય કણ તો પણ એનો જે ઘટક બનશે આ રહ્યો એ તો શું બનશે? r sin θ જ બનશે. એટલે r sin θ જે છે બદલાવાનો નથી. એટલે દર અચળ, વેગ v અચળ અને r sin θ પણ શું રહેશે? અચળ રહેશે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે OM બરાબર r sin θ ઘટક જે છે એ પણ અચળ રહે છે. બરોબર? તો આના ઉપરથી તમે કહી શકો છો કે કોણીય વેગમાન જે છે એ કેવું રહે છે? અચળ રહે છે. બરોબર? ખ્યાલ આવી ગયો આની અંદર? વધારામાં જો આપણે કહેવું હોય, વધારામાં જો આપણે કહેવું હોય તો r સદિશ અને વેગ v સદિશને લંબ રૂપે કોણીય વેગમાનની દિશા હશે. બરોબર છે? વધારામાં r સદિશ અને v સદિશને લંબ રૂપે કોણીય વેગમાન, લંબ રૂપે કોણીય વેગમાન L સદિશની દિશા હોય છે. આ તો મૂલ્યની વાત થઈ ને ભાઈ. હવે દિશા કઈ તરફ હોય તો r સદિશ અને વેગ v સદિશને લંબ રૂપે કોણીય વેગમાન L સદિશની દિશા હોય છે. હવે જરા જુઓ, એ ચેન્જ થશે ખરી? અહીંયા આગળ જમણા હાથનો સ્ક્રૂ મૂકો અને r થી v તરફ એને ફેરવો. બરોબર છે? સપોઝ આપણે આ રીતે વિચારીએ કે r સદિશ આમ છે, વેગ v સદિશ આમ છે, એટલે આપણે સ્ક્રૂ અહીંયા આગળ મૂકીએ અને r થી v તરફ ફેરવીએ આમ, તો સ્ક્રૂ કઈ તરફ જાય? અંદરની તરફ જશે. સ્ક્રૂ કઈ તરફ જશે? અંદરની તરફ. તો તમે ઈઝીલી કહી શકો છો કે L સદિશની દિશા કઈ તરફ હોય છે? તો r સદિશ અને વેગ v સદિશને લંબ રૂપે કોણીય વેગમાન L સદિશની દિશા હોય છે. જે કઈ તરફ હશે? તો પૃષ્ઠને લંબ રૂપે હોય છે. જે સમતલને લંબ રૂપે અંદર તરફ હોય છે. બરોબર છે? જે કદાપી બદલાવાની નથી. આમ કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા બદલાતી નથી, જેથી કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. સાબિત થઈ ગઈ આ વસ્તુ. બરોબર? તો દાખલો બહુ સમજવા જેવો છે કે p કણનું કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા બેમાંથી કોઈ પણ વસ્તુ બદલાવાની નથી. કઈ રીતે આપણે સાબિત કર્યું જરા સમજજો. મેં એવી ધારણા કરી કે કોઈ કણ આ રીતે ગતિ કરી રહ્યો છે, t ક્ષણે કયા બિંદુ આગળ છે? p બિંદુ આગળ. એનો વેગ કેટલો છે? v સદિશ છે. બરોબર? o બિંદુની સાપેક્ષે જો p કણનું કોણીય વેગમાન જો આપણે કહેવું હોય તો L સદિશ બરાબર
r સદિશ ક્રોસ શું આવશે p સદિશ બરોબર l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ બરાબર શું લખાય mv જો આપણે એનું મૂલ્ય લઈએ તો l બરાબર mvr શું લખાય sin થીટા જો થીટા એટલે કે કોની વચ્ચેનો ખૂણો તો r સદિશ અને v સદિશ વચ્ચેનો ખૂણો છે હવે આપણે એને આ રીતે લખ્યું તો આની અંદર આ ત્રણેય પદો જે છે અચળ છે જો દર અચળ વેગ v અચળ અને om બરાબર r sin થીટા પણ કેવા હશે અચળ જ રહેશે આ બદલાવાના નથી આ ચેન્જ થશે સમય સાથે પરંતુ આ ચેન્જ થવાના નથી વધારામાં મેં એની દિશાની પણ વાત કરેલી છે કે r સદિશ અને વેગ v સદિશને લંબ રૂપે કોણીય વેગમાન l સદિશની દિશા હોય છે r સદિશ થી v સદિશ તરફ ફેરવીએ તો કોણીય વેગમાન કઈ તરફ હશે પૃષ્ઠને અંદર તરફ હશે એટલે કે સમતલને લંબ રૂપે કઈ તરફ હોય છે અંદર તરફ હોય છે આમ કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા બદલાતી નથી તેથી કોણીય વેગમાન કેવું રહે છે અચળ રહે છે ઓકે નોટ કરી લો આને મહત્વનો દાખલો છે આ ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.14 મો દાખલો બહુ સરસ દાખલો છે જરા ધ્યાન રાખજો 3 કિલોગ્રામ દર અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર પર એક પોલો નળાકાર છે પોલો નળાકાર જેનું દર આપણને આપેલું છે દર કેટલું છે 3 કિલોગ્રામ અને ત્રિજ્યા આપણને આપેલી છે 40 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર જેને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.4 મીટર કહી શકાય બરોબર 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકારની ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે એમ ધારો કે દોરડું સરકતું નથી તો આપણે એક પોલો નળાકાર વિચારવાનો છે જો આ રીતનો જેના ઉપર અવગણ્ય દળ ધરાવતું દોરડું આ રીતે વીંટાળેલું છે બરોબર આ જે પોલો નળાકાર છે એનું દર કેટલું 3 કિલોગ્રામ એની ત્રિજ્યા આપેલી છે 40 સેન્ટીમીટર હવે આ દોરડાનો જે એક છેડો છે એના ઉપર 30 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે F બરાબર કેટલું 30 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે બરોબર તો ક્વેશ્ચન એવો છે કે 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે હવે ભાઈ કોણીય પ્રવેગ કઈ રીતે શોધીશું ટોર્ક ટો બરાબર I * આલ્ફા જો આલ્ફા શોધવો હોય તો ટોર્ક ટો अपन શું કરવા પડે I મતલબ કે ટોર્ક શોધવા પડશે અને જડત્વની ચાક માત્રા શોધવી પડશે તો ચલો આપણે એને શોધી કાઢીએ તો સૌપ્રથમ ટોર્ક શોધીએ તો ટોર્ક માટે શું થશે તો ટોર્ક ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ શું આવશે f સદિશ તો ટોર્ક ટો બરાબર r * f sin થીટા થઈ જશે ટોર્ક ટો બરાબર શું થાય r * f sin થીટા હવે જરા વિચારો ત્રિજ્યા તમારી જોડે છે બળ f પણ છે થીટા કેટલો થાય તો r સદિશ અને f સદિશ વચ્ચેનો ખૂણો આની ત્રિજ્યા આપણને આપેલી છે અહીંયા આગળ જે ત્રિજ્યા છે એ આપણને આપેલી છે તો r સદિશ અને f સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલા ડિગ્રીનો થશે 90 ડિગ્રી બરોબર એટલે થીટા બરાબર આપણે કેટલા લઈશું 90 ડિગ્રી તો ટોર્ક ટો બરાબર r * f sin થીટા બરાબર કેટલા 90 ડિગ્રી તો ટોર્ક ટો બરાબર ત્રિજ્યા કેટલી 0.4 મીટર બળ કેટલું લાગ્યું 30 sin 90 ની કિંમત 1 તો ટોર્ક ટો બરાબર 4 તરી 12 બરોબર એટલે 12 ન્યૂટન ઇન્ટુ શું આવશે મીટર આટલું ટોર્ક થશે 12 ન્યૂટન ઇન્ટુ શું થશે મીટર રહી વાત જડત્વની ચાક માત્રાની તો પોલો નળાકાર છે તો એની જડત્વની ચાક માત્રા I બરાબર શું આવશે mr2 તો જડત્વની ચાક માત્રા I બરાબર દર છે 3 કિલોગ્રામ ત્રિજ્યા છે 0.4 મીટર અને એનો શું આવશે સ્ક્વેર સાદું આપી દો 0.16 ગુણ્યા 3 એટલે 0.48 થશે એકમ કયો આવશે કિલોગ્રામ * મીટર સ્ક્વેર બરોબર છે આ મળી ગઈ જડત્વની ચાક માત્રા હવે આલ્ફા શોધવાના છે તો ટોર્ક ટો બરાબર I * આલ્ફા તો આલ્ફા બરાબર ટોર્ક ટો / I તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ચલો ટોર્ક બરાબર 12 અને જડત્વની ચાક માત્રા કેટલી આવી 0.48 તો આલ્ફા બરાબર અહીંયા આગળ 12 અહીંયા 48 સોયાંશ થાય ને એટલે છેદનો છેદ અંશમાં તો
તો અહીંયા 12 ચોક 48, 25 ચોક 100. તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલો કોણીય પ્રવેગ આવશે. કેટલો આવશે? 25 રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. કેટલો ઈઝી હતો ભાઈ. પરંતુ એના માટે આ સૂત્ર ખબર હોવી જોઈએ અને ખ્યાલ હોવો જોઈએ કે પહેલા ટોર્ક શોધવું પડશે, પછી જડત્વની ચાક માત્રા અને પછી આપણને આલ્ફા મળશે. હવે બીજો ક્વેશ્ચન એની અંદર એવો છે કે દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એમ ધારો કે દોરડું સરકતું નથી, દોરડું સરકતું નથી એવું આપણે વિચારવાનું છે. તો એના માટે અહીંયા બે પ્રકારના પ્રવેગ હશે. એક હશે સ્પર્શીય પ્રવેગ, જેને આપણે AT વડે દર્શાવીશું, એક્સિલરેશન ઓફ ટચ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. AT બરાબર આવશે r * આલ્ફા. સ્પર્શીય પ્રવેગનું સૂત્ર શું થાય? તો r * શું આવશે? આલ્ફા. અને બીજો આવશે ત્રિજ્યાવર્તી પ્રવેગ. ત્રિજ્યાવર્તી પ્રવેગ, જેને આપણે AR બરાબર કહીએ, એક્સિલરેશન ઓફ રેન્જ. એ કેટલો આવશે? 0 આવશે. ત્રિજ્યાવર્તી પ્રવેગ તો શૂન્ય જ હશે, કારણ કે ત્રિજ્યાવર્તી પ્રવેગ કોને કહેવાય? જે કેન્દ્ર તરફ લાગતો હોય. અહીંયા કેન્દ્ર તરફ નહીં લાગે પ્રવેગ, ગતિ આમ થશે, બરોબર છે. એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ કેટલો હશે? શૂન્ય. જો આપણે પરિણામી પ્રવેગ કેવો હોય તો √AT² પ્લસ શું આવશે? AR², જે પરિણામી પ્રવેગ આપશે. તો પરિણામી પ્રવેગ A બરાબર, ચલો AT બરાબર r * આલ્ફા નો શું આવશે? સ્ક્વેર, પ્લસ AR બરાબર શું આવશે? 0 નો સ્ક્વેર, બરોબર. તો પરિણામી પ્રવેગ A બરાબર જસ્ટ ખાલી કિંમત એપ્લાય કરવાની છે. ત્રિજ્યા આપણને આપેલી છે, કેટલી છે? 0.4. પ્રવેગ આલ્ફા આપણે શોધેલો છે. આલ્ફા કેટલો શોધેલો છે? 25, અને એનો શું આવશે? સ્ક્વેર. આ તો 0 છે એટલે લખવાની કોઈ જરૂર નથી. તો √25 ચોક 100 થઈ જશે, એટલે 10 થશે. 10 નો વર્ગ કેટલો થશે? 100, બરોબર ને ભાઈ? 25 * 0.5 એટલે 10. 10 નો વર્ગ 100, 100 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 10 મીટર પ્રતિ શું આવશે? સેકન્ડ. તો આ આપણને મળશે રેખીય પ્રવેગ. આ જે મળ્યો એ આપણો શું છે? રેખીય પ્રવેગ. પરંતુ એના માટે ધ્યાન રાખવાનું કે બે પ્રવેગો પરથી પરિણામી પ્રવેગ તમારે શોધવો પડશે. એક સ્પર્શીય પ્રવેગ અને બીજો ત્રિજ્યાવર્તી પ્રવેગ. ઓકે, નોટ કરી લો. મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. હો ભાઈ, નોટ કરી લો. આને સિમ્પલ દાખલો છે આપણો, નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.15 મો દાખલો. એની અંદર શું કહ્યું છે જરા જોજો. સિમ્પલ દાખલો. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન પર મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમતા ધરાવે છે. આ માટે એન્જિનનો પાવર કેટલો આવશ્યક છે એ આપણે શોધવાનો છે. તો રોટરની કોણીય ઝડપ આપણને આપેલી છે. કેટલી છે? 200 રેડિયન પર સેકન્ડ. રોટર જે છે એ 200 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. એના માટે એન્જિન પર કેટલું ટોર્ક પ્રસ્થાપિત કરવું જરૂરી છે? તો ટોર્ક બરાબર 180 ન્યૂટન પર મીટર જેટલું ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. એમ ધારો કે એન્જિનની કાર્યક્ષમતા 100% છે. તો આ માટે એન્જિનનો આવશ્યક પાવર કેટલો હશે એ આપણે શોધવાનો છે. તો જરૂરી પાવર P બરાબર 2 શું આવે ભાઈ? ઓમેગા. આ સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ. P બરાબર F પરથી રેખીય ગતિની અંદર પાવર P બરાબર શું આવે? F * V. ચાક ગતિની અંદર પાવર P બરાબર જે કામ રેખીય ગતિમાં બળ કરે એ ચાક ગતિમાં ટોર્ક કરે, જે રેખીય વેગ કરે એ કોણીય વેગ કરશે. તો જરૂરી પાવર P બરાબર ટોર્ક કેટલું? 180, કોણીય ઝડપ કેટલી? 200, બરોબર. એટલે જરૂરી પાવર બરાબર 18,36,000, બરોબર છે. એટલા શું આવશે? જૂલ લખી શકો તમે. એટલા સોરી વોટ લખજો. જૂલ પ્રતિ સેકન્ડ નથી લખવા. શું લખીએ આપણે? એકમ વોટ. એટલે આપણે પાવર P બરાબર કેવો હોય તો 36 કિલોવોટ કહી શકાય, કારણ કે 1000 વોટ બરાબર 1 કિલોવોટ થાય. તો આ કેટલા થશે? 36 કિલોવોટ. ઓકે, નોટ કરી લો આને. એના પછી 7.16 જોઈએ.
ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.16મો દાખલો. બહુ સરસ દાખલો છે, જરા ધ્યાન રાખજો કે r ત્રિજ્યાની એક સમાન તક્તીમાંથી એક r ત્રિજ્યાની તક્તી છે. તક્તી સમજો છો ને ભાઈ? એક r ત્રિજ્યાની શું છે? તક્તી. એ તક્તીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. r/2 ત્રિજ્યાનું ગોળાકાર છિદ્ર શું કરવામાં આવે છે? કાપવામાં આવે છે. સમજી લો કે આ રીતે આપણે એક ગોળાકાર છિદ્ર કાપેલું વિચારી શકીએ આ રીતે. બરોબર? r/2 ત્રિજ્યાનું ગોળાકાર છિદ્ર કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. મૂળ ડિસ્કનું જે કેન્દ્ર છે O, એનાથી આ ડિસ્કનું જે કેન્દ્ર છે એ કેટલા અંતરે છે? તો r/2 અંતરે છે. આ જે ડિસ્ક છે એનું કેન્દ્ર આપણે નામ આપી દઈએ O'. બરોબર છે? તો ક્વેશ્ચન એવો છે કે પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર શોધો. તો બાકી વધેલો જે ભાગ છે એનું ગુરુત્વીય કેન્દ્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હશે એ આપણે શોધવાનું છે. હવે જરા સમજો દાખલાની અંદર શું કહ્યું છે. એક r ત્રિજ્યાની શું હતી? તક્તી, જે તમને દેખાઈ રહી છે, જેનું કેન્દ્ર કયું છે? O. હવે આ તક્તીની અંદરથી r/2 ત્રિજ્યાની એક તક્તી શું કરવામાં આવે છે? કાપવામાં આવે છે. જે તક્તીનું કેન્દ્ર મૂળ તક્તીના કેન્દ્રથી કેટલા અંતરે છે? r/2 અંતરે છે. એટલે પરફેક્ટ અહીંયા આગળ હશે. બરોબર છે? ઓકે. હવે બાકી વધેલો જે ભાગ છે, બાકી વધેલી જે મૂળ સપાટી છે, બરોબર, બાકી વધેલી જે પરિણામી સપાટ સપાટી છે એનું ગુરુત્વીય કેન્દ્ર આપણે શોધવાનું છે. બરોબર? એટલે કે સેન્ટર ઓફ માસ તમારે શોધવાનું છે. તો અહીંયા આગળ પહેલા આપણે પૃષ્ઠ ઘનતાની વાત કરીએ. તો ધારો કે તક્તીનું એકમ ક્ષેત્રફળ દીઠ દર જો આપણે કેવું હોય, જેને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ ઘનતા, જેને આપણે સિગ્મા કહેતા હતા. તો સિગ્મા બરાબર આપણે શું લખી શકીએ? વ્યાખ્યા પરથી છે ભાઈ, પૃષ્ઠ ઘનતા શું કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ દર. કેવા? એકમ ક્ષેત્રફળ દીઠ દર, જેને શું કહેવાય? પૃષ્ઠ ઘનતા. તો સિગ્મા બરાબર m/a થઈ જાય. જો આપણે તક્તીનું દર શોધવું હોય તો m બરાબર સિગ્મા ઇન્ટુ શું આવશે? a. બહુ કામની વસ્તુ. સૌપ્રથમ આપણે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર લખ્યું સિગ્મા બરાબર m/a, અને એના ઉપરથી જો તક્તીનું દર શોધવું હોય તો m બરાબર શું લખાય? સિગ્મા ઇન્ટુ a. ઓકે. હવે જરા જોજો સમજવાની વસ્તુ શું છે. સૌપ્રથમ મૂળ તક્તી જે છે કાપેલી નથી સપોઝ શરૂઆતમાં, એ મૂળ તક્તીનું આપણે દર શોધી કાઢીએ. તો આપણે કાપ્યા પહેલી વસ્તુ કે કાપ્યા પહેલો એટલે કે મૂળ તક્તીનું જો આપણે દર કેવું હોય તો એ શું થાય? તો એના માટે આપણે સૂત્ર લખી શકીએ આના ઉપરથી m1 બરાબર સિગ્મા ઇન્ટુ શું લખાશે? a. m1 બરાબર કાપેલી નથી શરૂઆતમાં, તો કાપી ના હોય એ વખતે મૂળ તક્તીનું જો દર કેવું હોય તો m1 બરાબર સિગ્મા ઇન્ટુ a. તો m1 બરાબર સિગ્મા ઇન્ટુ a બરાબર આ તક્તીનું શું થાય? ક્ષેત્રફળ. કાપી નથી એ વખતે ત્રિજ્યા કેટલી? r છે. તો શું થઈ જશે? સિગ્મા ઇન્ટુ પાઈ r નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો આની અંદર? આ કાપ્યા પહેલોની વાત છે. તો એ વખતે જે દર છે આને આપણે ગમે તે નામ આપી દઈએ કેપિટલ M. આને શું નામ આપીએ? કેપિટલ M. કાપ્યા પહેલોની વાત છે. બરોબર? હવે જરા જો, હવે આની અંદરથી આપણે r/2 ત્રિજ્યાની એક તક્તી કાપી લઈએ. બરોબર? તો કાપી લીધેલ ભાગની તક્તીનું દર કેવું હોય? કાપી લીધેલ તક્તીનું જો દર કેવું હોય, આપણે આ જે મૂળ તક્તી છે એની અંદરથી જે આ કાપી લેવામાં આવે છે, એ કાપી લીધેલ તક્તીનું જો દર કેવું હોય તો એને આપણે નામ આપીએ m2. તો m2 બરાબર સિગ્મા ઇન્ટુ શું આવશે? a. બરોબર? સૂત્ર એના એ. તો m2 બરાબર સિગ્મા ઇન્ટુ, ચલો એનું ક્ષેત્રફળ શું થાય? તો તમે કહેશો સાહેબ પાઈ r નો સ્ક્વેર. પરંતુ આ જે કાપી લીધેલ ભાગ છે, કાપી લીધેલ જે તક્તી છે એનું દર છે, એટલે m2 બરાબર સિગ્મા ઇન્ટુ a. તો m2 બરાબર સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ કોનું આવશે? જે ભાગ કાપવામાં આવ્યો છે એનું.
તો પાઈ ઇન્ટુ ત્રિજ્યા કેટલી છે r/2 તો r/2 નો શું આવશે સ્ક્વેર થઈ જશે બરોબર તો m2 બરાબર ચલો ધ્યાનથી જોજો સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર સિગ્મા ઇન્ટુ પાઈ r નો સ્ક્વેર બરાબર આને થોડું સાદું રૂપ આપીને લખો દાખલા જો સિગ્મા ઇન્ટુ પાઈ r નો સ્ક્વેર અપર 2 નો વર્ગ શું થઈ જશે 4 ઓકે સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર બરાબર શું લખાય m લખાય તો આપણે m2 બરાબર જો કેવા હોય m2 બરાબર તો કેપિટલ M બાય શું લખાશે 4 લખાશે m2 બરાબર શું લખાશે m બાય 4 હવે બાકી વધેલ જે ભાગ છે એ બાકી વધેલ તકતીનું જો દર કેવું હોય કે મૂળ તકતીનું દર આપણે શોધી કાઢ્યું એની અંદર જે કાપી લેવામાં આવી તકતી એનું પણ દર શોધી કાઢ્યું તો હવે બાકી વધેલ તકતીનું જો દર કેવું હોય તો એને આપણે નામ આપીએ m તો m બરાબર શું થાય મૂળ તકતીનું દર m1 માઈનસ કાપી લીધેલ તકતીનું દર શું આવશે m2 તો m1 માઈનસ m2 તો બાકી વધેલ તકતીનું દર બરાબર ચલો m1 બરાબર શું લખાશે m માઈનસ કાપી લીધેલ તકતીનું દર શું આવે છે તો m બાય 4 એટલે m બરાબર કેટલા થઈ જશે બાકી વધેલ તકતીનું દર 4 ગુણ્યા m એટલે 4m માઈનસ m એટલે 3m બાય શું આવશે 4 થઈ જશે આ બાકી વધેલ તકતીનું શું આવ્યું ભાઈ દર મળી ગયું બરોબર છે ઓકે હવે જરા જુઓ કે હવે બાકી વધેલ જે તકતી છે એનું ગુરુત્વીય કેન્દ્ર શોધવાનું છે તો એના માટે આપણે સૂત્ર યુઝ કરીએ કે RCM સદિશ બરાબર m1 r1 સદિશ માઈનસ m2 r2 સદિશ અપન m1 m2 તમે કહેશો સાહેબ આપણે તો પેલા દ્રવ્યમાન કેન્દ્રના સૂત્રની અંદર પ્લસ આવતું હતું પરંતુ અહીંયા તકતીનું દર કાપી લેવામાં આવે છે એટલે દરમાં ઘટાડો થશે m1 કરતા m2 નાનું હશે એટલા માટે મેં વચ્ચે નિશાની માઈનસ લીધેલી છે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આ સૂત્રનો યુઝ થશે ઓકે હવે જરા જો કે સાહેબ m1 તો ખ્યાલ આવી ગયો m1 તો આ રહ્યા m2 આ રહ્યા બરોબર છે પરંતુ સાહેબ જે r1 સદિશ છે એ કેટલા થશે હવે જરા વિચારો જ્યારે મૂળ તકતીની વાત હોય જ્યારે આપણે એને બિલકુલ કાપી નથી તો એ સ્થિતિની અંદર r1 સદિશ કેટલા થાય જ્યારે તકતીને બિલકુલ કાપવામાં આવી નથી તો એ વખતે એનું દ્રવ્યમાન કેન્દ્ર કયો હશે એના સ્થાન સદિશ કેવો હોય તો એ બિલકુલ કયો હશે એના કેન્દ્ર ઉપર જ હશે એટલે x એમ કહેવું હોય તો 0 y એમ કહેવું હોય તો પણ શું થાય 0 થાય ક્યારે ભાઈ કે જ્યારે મૂળ તકતીની વાત હોય બિલકુલ એને કાપવામાં આવી નથી તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બિલકુલ સેન્ટર ઉપર જ હોય તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ કેવા હોય તો એ કેટલા હોય 0 0 જે ભાગ કાપવામાં આવેલો છે જો એના યામ આપણે લખવા હોય તો એના યામ શું થાય અહીંયા આગળ લખું છું r2 સદિશ બરાબર એના યામ કેટલા થશે ભાઈ તો એના યામ થઈ જશે અહીંયા આગળ ચલો આ જે ભાગ કાપવામાં આવ્યો છે કાપી લીધેલ તકતીનું દર તો એનું x અક્ષ પર અંતર કેટલું થાય r/2 અને y આમ કેટલો થઈ જાય 0 થઈ જશે આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર તો મૂળ આપણે અહીંયા આગળથી વિચારી શકીએ x અક્ષ પર અંતર કેટલું થાય r/2 અને y આમ કેટલો થઈ જશે 0 થઈ જશે એટલે r2 સદિશ બરાબર જો કહેવા હોય આ સ્થિતિ માટે તો r2 સદિશ બરાબર x આમ કેટલો આવશે r/2 અને y આમ કેટલો આવશે 0 બરોબર છે હવે જરા જુઓ આટલી વસ્તુ તમે સમજી લ્યો છો એના પછી શું સમજવાનું છે જોજો કે આપણે બાકી વધેલ જે સપાટી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું તો એના માટે આ સૂત્રનો યુઝ આપણે કરી શકીએ છીએ પરંતુ એ સૂત્રનો યુઝ કઈ રીતે થશે એ જરા જોજો તો એના માટે આપણે આ રીતની સ્થિતિ વિચારીશું અહીંયાથી ડાયરેક્ટ અહીંયા વિચારજો બરોબર જગ્યા થોડી ઓછી પડશે અહીંયા લખું છું કે RCM બરાબર ચલો RCM બરાબર ચલો m1 બરાબર કેટલા m1 બરાબર સાહેબ કેટલા છે m r1 સદિશ બરાબર કેટલા કે જ્યારે તકતીને કાપવામાં આવી નથી એ વખતે યામ કેટલા છે 0 0 માઈનસ m2 બરાબર કાપી લીધેલ ભાગનું દર જે છે આપણે શોધેલું છે m2 બરાબર કેટલા છે m/4 અને r2 સદિશ બરાબર કેટલા છે તો r/2 અને બીજો યામ કેટલો આવશે 0 બરોબર અપન m1 m2 m1 m2 મેં ઓલરેડી શોધેલા છે
અથવા તો તમારે લખી શકો છો કે m1 બરાબર દર કેટલું છે m આ રહી જુઓ બરોબર અને m2 બરાબર કેટલું છે m/4 જેટલું છે. ઓકે આ સૂત્ર એપ્લાય કરવાનું અને એની અંદર દરેકે દરેક કિંમતો મૂકી દેવાની. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ RCM બરાબર ચલો m ની અંદર ગુણો તો સાહેબ બંને યામ કેટલા થઈ જાય 0 0 માઈનસ m/4 ની અંદર ગુણો તો અહીંયા કેટલા થઈ જાય mr બાય કેટલા થઈ જશે 8 અને m/4 ની 0 સાથે ગુણીએ તો કેટલા થઈ જાય 0. અહીંયા કેટલા થશે 4m - m એટલે કેટલા 3m/4 થઈ જાય. ખ્યાલ આવ્યો આની અંદર પેલા આટલી વસ્તુ ક્લિયર થાય છે ભાઈ. મેં તમને શું કરવાનું કહ્યું કે પેલા તકતી કાપેલી વિચારવાની નહીં મૂળ તકતી વિચારવાની બરોબર. એ મૂળ તકતીનું જે દર છે એ પેલા શોધી કાઢવાનું જેને નામ આપ્યું m1. તો m1 બરાબર સિગ્મા ઇન્ટુ a ક્ષેત્રફળ એ બરાબર શું થાય પાઈ કેપિટલ R નો સ્ક્વેર જેને મેં નામ આપ્યું કેપિટલ M. એનો સ્થાન સદિશ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ શું થાય બિલકુલ કેન્દ્ર પર જ હોય એટલે 0 0. હવે જે ભાગ કાપવામાં આવ્યો છે એ કાપી લીધેલ તકતીનું જો દર કેવું હોય તો m2 બરાબર સિગ્મા ઇન્ટુ a તો m2 બરાબર સિગ્મા ઇન્ટુ a બરાબર શું થાય તો પાઈ એની ત્રિજ્યા કેટલી છે r/2 અને એનો શું આવશે સ્ક્વેર તો સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર અપન શું થઈ જાય 4 સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર ની જગ્યાએ શું લખાય m લખાય તો એની જગ્યાએ લખાય m/4. ઓકે અને એનો સ્થાન સદિશ કેવો હોય તો r2 સદિશ બરાબર x અક્ષ પર અંતર કેટલું કહેવાય r/2 અને y યામ કેટલો આવશે 0 બરોબર. આ બે યામ લખવાના ભૂલતા નહીં. અને બાકી વધેલ તકતીનું દર અહીંયા શોધવું શોધી શકો છો કે પહેલા કાપી નહોતી એ વખતે દર કેટલું m1 કાપી લીધેલ તકતીનું દર કેટલું m2 તો બાકી વધેલ તકતીનું દર m બરાબર m1 m2 કિંમતો એપ્લાય કરી m m/4 તો દર કેટલું આવે છે બાકી વધેલ તકતીનું 3m/4. હવે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આ સૂત્ર એપ્લાય કર્યું એની અંદર અહીંયાથી કિંમતો એપ્લાય કરી તો આવું એક સૂત્ર આપણને મળે છે. ઓકે હવે જરા જોજો હવે આ કાઢી નાખું છું નોટ કરી લેજો અને ઓકે જવા દઈએ. હવે જરા જો હવે શું થશે કે હવે RCM બરાબર આપણે આના xm ની સરખામણી કરીએ અને ym ની સરખામણી કરીએ એની શું કરવાની છે બાદબાકી કરવાની છે. તો RCM બરાબર ચલો 0 mr/8 એટલે કેટલા થઈ જશે -mr/8 થઈ જશે. કોઈ કન્ફ્યુઝન નહીં. શૂન્યમાંથી -mr/8 બાદ કરીએ તો જવાબ શું આવે માઈનસ જ આવે એટલે પેલો xm -mr/8 ym માંથી ym બાદ કરો તો 0 - 0 જવાબ કેટલો 0 અપન કેટલા આવશે 3m/4. હવે છેદ જે છે બંનેને સ્વતંત્ર લખીએ તો RCM બરાબર શું થશે ચલો આને આ સ્વતંત્ર લખીએ તો -mr/8 અપન છેદમાં શું આવશે 3m/4 બરાબર. બીજો યામ શું આવશે 0 અપન 3m/4 સ્વતંત્ર લખ્યા બંનેને તો RCM બરાબર ચલો આ 8 કયો આવી જશે છેદમાં ના છેદનો છેદ કયો જશે અંશમાં એટલે -mr/8 ગુણ્યા 3m/4 છેદનો છેદ અંશમાં અને આ તો કેટલા થઈ જશે 0 થઈ જશે. ચલો m કેન્સલ 4 દુ 8 તો RCM બરાબર કેટલું આવશે -r/6 અને y આમ કેટલું આવશે 0. તો ગુરુત્વીય કેન્દ્ર જે છે એ -r/6 અને 0 યામ પર આપણને મળે છે એવું આપણે કહી શકીએ છીએ. ખ્યાલ આવ્યાની અંદર તો આપણે એમ કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ પર કાપેલા ભાગના કેન્દ્રથી વિરુદ્ધ બાજુએ r/6 અંતરે મળે છે એવું આપણે લખી શકીએ કે ગુરુત્વીય જે કેન્દ્ર છે એ કઈ જગ્યાએ મળે છે અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ તો કાપેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રથી કાપેલા ભાગના કેન્દ્રથી કઈ બાજુએ તો વિરુદ્ધ બાજુએ કારણ કે માઈનસ આવે ને વિરુદ્ધ બાજુએ r/6 અંતરે વિરુદ્ધ બાજુએ x અક્ષ પર કેટલા અંતરે r/6 અંતરે મળે છે કારણ કે -r/6 છે એટલે કઈ તરફ હશે x અક્ષ પર
વિરુદ્ધ બાજુએ હશે r/6 અંતરે આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળે છે. તો આ રીતે તમે ઈઝીલી આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, કારણ કે અહીંયા જ્યારે તકતીમાંથી દર કાપવામાં આવતું હોય તો અહીંયા ખાલી નિશાની માઈનસ રાખવાની, બીજું કંઈ નહીં. બરાબર, પછી દરેકની કિંમતે એપ્લાય કરવાની છે અને સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ એકદમ સિમ્પલ છે, ઈઝીલી આપી દેશો. બરાબર, તો તમને આવા યામ મળી જશે અને એના ઉપરથી ખ્યાલ આવી જશે કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ કાપેલા ભાગના કેન્દ્રથી વિરુદ્ધ બાજુએ x અક્ષ પર વિરુદ્ધ બાજુએ એમ લખશો તો પણ ચાલશે. x અક્ષ પર કેન્દ્રથી x અક્ષ પર કઈ બાજુએ તો વિરુદ્ધ બાજુએ r/6 અંતરે મળે છે, કારણ કે -r/6 છે. ઓકે, તો નોટ કરી લો આટલી વસ્તુ. અને મોસ્ટ IMP દાખલો તમે આને કહી શકો છો 7.16 નોટ કરી લો આને.